તો જો આપણે રાતે તે પાછા આ વિડીયોની શરૂઆત કરી દીધી છે, કેમ કે ઓલો વિડીયો પછી બહુ લાંબો થઈ જાય એટલે મેં કીધું આપણે અલગથી તે બનાવી નાખીએ. અને કાલ અમારા પપ્પા યતરાજને લેવા આવવાના છે એટલે યતરાજને છે ને સ્કૂલમાં પેન્સિલ, ઇરેઝર અને ચોકલેટ દેવાનું છે. યતરાજનો બર્થડે છે ને અમારે 10મા મહિનાની 21 તારીખે આવે છે, એટલે દિવાળીના બીજા દિવસે 21 તારીખ છે, ધોકાના દિવસે યતરાજનો બર્થડે છે. અને એ વખતે વેકેશન હોય, દિવાળી વેકેશન, તો સ્કૂલ કંઈ ચાલુ હોય નહીં અને એ વખતે ચોકલેટ ને એવું કંઈક દેવાય નહીં. તો યતરાજ કાયમ બધાનો બર્થડે હોય ત્યાં ચોકલેટ વેચતા હોય એટલે યતરાજ ખાતો હોય એટલે આપણે દેવી પડે. તો બધા ચોકલેટ જ આપે છે, પણ મેં કીધું આ લાઈન પપ્પાનો મારો એવો વિચાર હતો કે આપણે છે ને પેન્સિલ ને ઇરેઝર હતા દેવું છે. તો પહેલાં એક એક પેન્સિલ દેવાનો વિચાર કર્યો હતો, પણ સ્કૂલમાં સંખ્યા પૂછીને તો એને 33 સંખ્યા કીધી છે. એક ક્લાસ યતરાજીના ક્લાસમાં 33 જણા છે. તો જયદીપ કહે છે કે 2 પેન્સિલ, 1 ઇરેઝર અને ચોકલેટ હવે ગણી જોવી આપણે કે 2 થાય એવી છે કે 1 થાય એવી છે. તો પછી જો વધારે હશે ચોકલેટ તો આપણે 2 દેશું, નહીંતર પછી 1 દેશું. એ રીતના કરવાનું છે. તો જો આપણે ઇરેઝર તો લાયા હતા, આ એક પેકેટમાં તો 20 છે એટલે 20 ને 20 40 થાય. એમાંથી એ ભાઈએ 7 અગાઉથી કાઢી લીધા છે યતરાજે. એમાંથી છે ને યતરાજે 7 લઈ લીધા છે એટલે આમાં 33 જ છે, એને કંઈ ગણવાના નથી. પણ હવે પેન્સિલ અને ચોકલેટ એ 2 ગણી અને અલગ કરવાનું છે. તો એ કામ આપણે કરી નાખી, કેમ કે અત્યારે છે ને એમને પરીક્ષા હવે આજ પૂરી થઈ જાય તો 8:30 થી તે 10:30નો ટાઈમ છે. એમાં ટીચરે મને કીધું છે કે તમે 10 વાગે આવજો, એટલે આપણે 10 વાગે પછી કાલ જવાનું છે સ્કૂલમાં. છૂટવા ટાઈમે જાવી તો યતરાજ 10:30 છૂટે તો આપણે 10 વાગે જાવી તો આ બધું દઈ અને વિડીયો ઉતારીએ ને પછી યતરાજને લઈને ઘરે આવતું રહેવાય. તો 2 ધક્કા ના થાય, વહેલા જવી તો પાછા 2 ધક્કા કરવા પડે. તો આપણે છે ને આ પેન્સિલ ગણી નાખવી અને ચોકલેટ ગણી લેવી, પછી આપણે મૂકી દઈશું. તો આપણે છે ને બધી પેન્સિલો ગણી અને લઈ લીધી છે, અને બધા છોકરાને છે ને 2 પેન્સિલ એક સરખી ના આવે ને એ હાટું જો આપણે છે ને સેલો ટેપથી વીંટાળી દીધી છે. કેમ કે યતરાજ પેન્સિલ દેતો હોય એટલે યતરાજને એવો કંઈ આઈડિયા ના હોય કે 2 એક સરખા કલર છે કે આ છે. પણ નાના છોકરાના મનમાં કેવું હોય કે મારે 2 એક સરખા કલર જ આવ્યા, અલગ અલગ ના આવ્યા, એવું થાય. એ કરતાં મેં કીધું બેન સેલો ટેપ અલગ અલગ કલરને વીંટાળી દેવી. તો જો એક આ પીળો ને ગુલાબી છે ને એને બેન વીંટાળી દીધી છે, એટલે યતરાજને છે ને ખાલી આમ એક લઈ અને દેવાની જ રહે. અને એક આ બીજો કલર છે એને તે આપણે વીંટાળી દીધી છે સેલો ટેપ. તો બધી આ રીતના કરી નાખી છે એટલે હવે કાલ યતરાજને ઉપાધિ નહીં, બરોબર ને. અને ચોકલેટ તો છે ને એક ચોકલેટ દેશે અને પેન્સિલ 2 પેન્સિલ, 1 ઇરેઝર અને 1 ચોકલેટ એ રીતના દેવાનું છે. તો હાલો હવે છે ને આપણે સૂઈ જાય, કેમ કે સવારમાં અમારા પપ્પા આવવાના છે એટલે આપણે વહેલું જાગવાનું છે. અને યતરાજને તો 8:30 જવાનું છે, પણ અમારે વહેલું જાગવાનું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યારે છે ને વાગી જશે 6:45 અને આપણે આવતા રહ્યા છીએ ધાબા ઉપર, કેમ કે જેટલા કપડાં ધોવાના હતા એટલા સૂકવવાના હતા, તે ધાબા ઉપર આવવાનું જ હતું. અને આજે અમારા પપ્પા આવ્યા છે યતરાજને લેવા, એટલે એ રૂમમાં સૂતા છે અમારા પપ્પાને જયદીપને એ. અને યતરાજ બેઠો બેઠો રમકડે રમતો હતો, એટલે મેં કીધું હવે આપણે ધાબા ઉપર જવું છે તો ત્યાંથી તે વ્લોગ સ્ટાર્ટ કરશું. તો આપણે ધાબા ઉપર કપડાં સૂકવવા આવતા રહ્યા છીએ. હવે કપડાં સૂકવીને પછી જાવી એટલે આપણે યતરાજ હાટું બનાવવાના છે બટેકા પૌવા. આજ ખબર નહીં, પણ બધાને સ્કૂલમાં છોકરાને કીધું છે કે બટેકા પૌવા બનાવીને લાવજો. તો આપણે બનાવવાના છે, પણ બટેકા બાફીને જ બનાવવા. હવે યતરાજને એકના જ તે બનાવવાના છે, એટલે આપણે છે ને બટેકું પતલું પતલું સુધારીને ચડવા દેશું ને એ રીતના બનાવી નાખશું બટેકા પૌવા. અને પછી આપણે 10 વાગે જવાનું છે યતરાજની સ્કૂલમાં ઇરેઝર ને પેન્સિલ ને એવું બધું દેવા જવાનું છે. તો પછી આપણે 10 વાગશે એટલે જઈશું. અત્યારમાં યતરાજને પહેલાં મારે મૂકવા જવાનું છે, કેમ કે જયદીપ સૂતા છે અને ત્યાં અમારા પપ્પા સૂતા છે, એટલે જયદીપને આ કંઈ જગાડવા જવાશે નહીં. એટલે પહેલાં હું યતરાજને સ્કૂલે મૂકી આવું, પછી પાછી આવીને જેટલું કામ થાય એટલું આપણે કરશું. અને પછી પાછા 10 વાગે ત્યાં જઈશું લેવા યતરાજને. એટલે અત્યારમાં હવે આપણે કામ કરી નાખીશું. જો આપણા બટેકા પૌવા બની જશે, હવે યતરાજને નવડાવીને તૈયાર કરવાનો છે. તો આપણે યતરાજને નવડાવી. જો આ બર્થડે બોય રેડી થઈ ગયા છે, એડવાન્સ બર્થડે બોય મૂકી આવી. જો આપણે સવારમાં છે ને યતરાજને સ્કૂલે મૂકી ગયા હતા, અને અત્યારે છે ને હવે યતરાજની સ્કૂલે પેન્સિલ ને ઇરેઝર ને એવું દેવાનું છે, એટલે આપણે આવ્યા છીએ. તો આપણે યતરાજની સ્કૂલમાં એના ક્લાસમાં પહોંચી ગયા છીએ.
હવે યતરાજ દઈ દે બધા છોકરાને. અત્યારે તો જો આવી નાની નાની બેન્ચીસ થઈ જાય. અમે ભણતા તાર તો કાંઈ નહોતું આવું. જો આ છે યતરાજનો ક્લાસરૂમ અને આટલી સંખ્યા છે અને એમને છે ને જો આ રીતની નાની નાની બેન્ચીસ છે એમાં એમને બેસવાનું હોય. નાની નાની ચેર જો. અને હામેરિયા એમના પ્રિન્સિપલ છે અને ક્લાસ ટીચર છે. હા નહીં પછી જો આપણે પેન્સિલ અને ઇરેઝર બધાને આપી દીધા છે અને અહીંયા ટીચરે બધાને લિસ્ટ કરાવી દીધું છે. હવે આપણે જઈ ઘરે. જો આ છોકરા ઉતરતા હોય ને તો ટીચર એટલું ધ્યાન રાખે કે બધા એક એક દાદરે એક એક ટીચર ઊભા રહે, એ કઈ છોકરા પડી ના જાય ને એટલે. જો છૂટવાનો ટાઈમ થશે એટલે આપણે યતરાજને લેતા જઈએ. દાદરે બબે ટીચરને એ રીતના ઊભા રહે. જો આ બધા છોકરા છે, આ બધા ટીચર્સ છે. છોકરાને લેવા આવે એટલે ટીચર્સ મમ્મી પપ્પાને ઓળખતા હોય ને તો જ આપે, નહીંતર ના આપે. અત્યારે આપણે સ્કૂલેથી ઘરે આવતા રહ્યા છીએ અને બેસીને જો આમાં ખાલી 2 ચોકલેટ લીધી છે. 33 સંખ્યા હતી તો 33 જણાને દઈ દીધી અને બધા ટીચરને આપણે 2 દેતા આવ્યા અને માળમાં જેમ દેવાની હતી એ લીધી. એ રીતના કર્યું અને પછી થોડી ઘણી જો અમે ખાધી. હવે આ 2 ચોકલેટ લીધી છે અને આપણે જો અમારા પપ્પા આવ્યા છે એટલે હવે એમને મૂકીને આગળ નહીં ખસે. જો અત્યારે વાગી ગયા છે 12 અને પાછા આપણે આવતા રહ્યા છીએ ધાબા ઉપર. સ્કૂલેથી આવ્યા પછી જયદીપને નાવાનું હતું તો જયદીપ નાયા અને અમારા પપ્પા આવ્યા છે. દીમને છોલે ભટુરે ભાવે તો જયદીપ જ્યાં છે છોલે ભટુરે લેવા અને મેં કીધું ત્યાં સુધી જેટલા કપડાં ફૂંકાણા હોય ને એટલા લઈ આવી. પછી જમીન આપણે થોડીક વાર સૂઈ જાવી તો કપડાં ફૂંકાણા હોય એટલા લઈ લેવી. અને આ જો અમારા નીચેવાળા માસી ઘર સારું કરે છે. દીમને ગોદડાને એવું તપ્યું છે તો મન છે ને આ ગોદડી તો આમ જો પહેલાં આ રીતના બધા ભરતા એટલે જેવી મસ્ત ડિઝાઇન પાડેલી છે. એ ડિઝાઇન તો ઠીક પણ મને આ કલરની કાંગરી છે ને એ બહુ ગમી આ ગોદડીમાં. તો હાલો હવે આપણે કપડાં લઈ અને વહી જાવી નીચે. જો આજ આ ભાઈને ગામડે જવાનું એટલે રહેવા આવી ગયા મારા પપ્પા. હે જા ગામડે જવાનું હે શું જેવા વેકેશન પડી ગયું હે કઈ જવું રોકા ને રોકા નહીં જવા દેવાનું નહીં જવા દેવાનું નહીં 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 જવાનું જો ના તો પાડે. જયદીપ છોલે ભટુરે લઈને આવતા રહ્યા. અમે અહીંયા જમવા બેઠા છીએ, પપ્પા અંદર બેઠા છે તો જમી લઈએ. જો આ ભાઈને દેહમાં જવાનું છે એટલે વાળ કપાઈ આવ્યા અત્યારે જઈને કા હે ને ત્યાં ન થવું. જો અત્યારે જમવા બેસવાનું હતું ને તારે લાઇટ વહી જઈશે. અમારે છે ને અહીંયા ટોરેન્ટ પાવર છે ને એટલે કોઈ દિવસ લગભગ લાઇટ જઈ જ નથી. આજ પહેલી વાર લાઇટ જઈશે કેમ કે વરસાદ કે વાવાઝોડું હોય તો ટોરેન્ટ છે એટલે નથી જતી. સરકારી હોય તો વહી જાય પણ આજ સરખું કંઈક કરતા હોય કે કોને ખબર એટલે વહી જઈશે. હવે લાઇટ આવી જઈશે. જો લાઇટ આવી એટલે હવે આપણે જાવી નીચે અને બેસી જવી જમવા કેમ કે અમારા પપ્પાને એને અત્યારે વહી જવાનું છે. એમને રોકાવું હોય તો યતરાજ અમારે રોકાવા દે એમ નથી કેમ કે એને એટલી ઉતાવળ છે દેહમાં જવાની. આજ બપોર હું કહેતી હતી ને કે તું જતો રહીશ પછી મન નહીં ગમે તો એ કહેશે કે અહીંયા ધૂળ નથી, મારે અહીંયા ધૂળમાં રમવા જવું છે. અને હવે 4-5 દિવસ પછી અમારે જવાનું જ છે એટલે યતરાજ જાય આજ. તો હવે જમવા બેસી જવી. આપણે જમવામાં રીંગણનો ઓળો અને રોટલી બનાવ્યું છે તો જમી લેવી. તો આપણે અત્યારે યતરાજ હાટું આટલો ભાગ લઈ આવ્યા છીએ અને એ ભાઈ જો બિસ્કિટ લઈને ખાવા બેસી ગયા છે. એ પછી છે ને હોટલે બસ ઊભી રહે ને તો ત્યાંથી નાસ્તો લેવો હોય અને અહીંયા છે ને અમુક જગ્યાએ બાલાજીના એવા બધા પેકેટ ના મળતા હોય એટલે મેં કીધું અહીંથી આપણે લઈ દેવી. તો અમારા પપ્પાને યતરાજને એ કંઈ બસમાંથી ઉતરવું હોય તો ઉતરે, નહીંતર પછી ના નાસ્તા ખાટું થઈને ના ઉતરવું પડે એમ. તો જવું જ છે ભાઈ તમારે? જવું જ છે? રોકાવું નથી? રોકાઈ જા
પછી મન નહીં ગમે ને. બપોર મેં એમ કીધું ને, મેં કીધું તું જતો રહીશ પછી મને નહીં ગમે તો શું? તાકે તાર જે કેવું હોય એ કે, હું તો જવાનો જ છું રોજી. ત્યાં 2-3 દિવસ આવવાના જ છીએ. મારે જવું છે, મારે જવું છે વેકેશન કરો. દિવાળીએ ના હોય મારે દે કઈ પડતું જ નથી. પણ અત્યારે 2-3 ડ્રેસ ભરતો થેલામાં. યતરાજના સ્કૂલના પ્રિન્સિપાલ અલગ છે, મારા પ્રિન્સિપાલ આવી રહ્યા છે. એમ નહીં, અત્યારે દિવાળી પૂરી થઈ જાય બરોબર, પછી ટાઈમ રહે તો માર ના જવાનું હોય કાં. પણ પછી યતરાજની નિશાળ ખુલ્લે ત્યાં સુધી મારે શું કામ હોય, હું રોકાઈશ. જો મેં એટલે છે ને કાલ હાડવું ભરી ડ્રેસ આપણે કંઈ ભર્યો જ નથી, કેમ કે આપણે જવાનું નક્કી નથી. એટલે દેહમાં જવાનું છે પણ પિયરમાં. એક દી લઈ જશો? એક દી લઈ જશો? એક દી નહીં જવાનું? હાલો તો હવે આ ભાઈનો થેલો તો પેક કાલનો થઈ જ જેલો છે, ખાલી આ નાસ્તો ભરવાનો છે ભરી દેવી. એ ભાઈને બહુ ઉતાવળ આવી છે.